કરીએ એટલે આપનું નામ પણ બોલવાનું હોય છે, એટલે બધા જ મિત્રોને શંકરભાઈને તો ઓળખું છું, દિનેશભાઈનું. આપનું શુભ નામ? ઓકે, થેન્ક યુ. અચ્છા, બીજા મિત્રો કોઈ આ બાબતમાં? મિત્રો, બાબા સાહેબના જે આપણું સેકન્ડ વર્લ્ડ વોર ચાલતું હતું મિત્રો, સેકન્ડ વર્લ્ડ વોર ની અંદર જ્યારે એ લેજિસ્લેટિવ કાઉન્સિલના મેમ્બર હોય છે, તે સમયે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે આપણા સૈનિકો આપણી જમીન, આપણી ધરતી અને આપણા ખેતરો, આ ત્રણેયને આપણા સૈનિકો જો લડત કરે તો એવા સમયે આપણા દેશને નુકસાન થાય, ખેડૂતોનું નુકસાન થાય, કોઈ પણ સૈનિક ઘાયલ થાય અથવા એનું શહીદ થાય તો વિશ્વની અંદર ક્યાંય પણ એને અત્યારે જે માની લો કે અલગ અલગ એને જમીન મળે છે અથવા એ શહીદ થાય તો શહીદનો દરજ્જો અને એમને વ્યક્તિગત લાભો આપવામાં આવે છે. સમજી લો, આ વિશ્વમાં ક્યાંય નહોતું. એ લેજિસ્લેટિવ કાઉન્સિલની અંદર મેમ્બર હોવા છતાં બ્રિટિશ સરકારને એમને ફરજ પાડી, એ બિલ લાવ્યા અને બિલ 1942માં જો તમારે ભારતના સૈનિકોનો વિશ્વ યુદ્ધમાં ઉપયોગ કરવો હોય તો તમારે 1, 2, 3 અમારા જમીન જે વપરાય છે જે ખેડૂતની, એ ખેડૂતને જો જે જમીનની નુકસાન થાય તો ખેડૂતને તમારે મુઆવજો આપવો અને એને તમારે વળતર આપવું. જો કોઈ સૈનિક ઘાયલ થાય તો સૈનિકને જે પ્રકારે ઇન્જરી થાય તો એ પ્રકારે વળતર આપવું. માની લો એ શહીદ થાય તો એ પ્રકારે વળતર આપવું. આ તમામ બાબતો વિશ્વની અંદર ક્યાંય પણ આવી વ્યવસ્થા નથી. ત્યારે આ વિઝનરી પર્સન, જે આર્ય દ્રષ્ટા, જેને આપણે કહીએ છીએ કે યુગ પુરુષ, એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 1942 ની અંદર આ ખરડો મિત્રો વિશ્વની અંદર પહેલી વખત પાસ થયો. આપણે સૌ એના ફોલોવર છીએ. આ એનો મૂળ હેતુ છે. ડોક્ટર બાબા સાહેબ ખાલી એના 2-3 શબ્દો એના શબ્દોમાં હું કહું તો બાબા સાહેબ સૈન્ય ભરતી માત્ર ક્ષમતા, શિસ્ત અને દેશપ્રેમ માપદંડ હોવો જોઈએ નહીં. એની અંદર એને શું કીધું કે જાતિ કે જન્મને આધારે નક્કી ન થવી જોઈએ. બાબા સાહેબના બીજા વિચારો આપણે જો કરીએ તો નૈતિકતા, સામાજિક જવાબદારી પણ છે. સૈનિકો માત્ર યુદ્ધ લડતા માણસો નથી, તેઓ દેશની આત્માની રક્ષા કરતા પહેરીઓ છે. સાહેબ, આ કોના શબ્દો છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના. આપણે ઘણી વખત હું અહીંયાથી કહું કે આપણે જેની અહીંયા તમે હું જે ઉજળા છીએ ને, એ ઉજળાનો જો કોઈ રંગ પૂર્યો હોય ને તો બાબા સાહેબ પૂરો. મારા મિત્રો અહીંયા મારા સીટી મોઢેરા સાહેબ બેઠા, સુતરિયા સાહેબ બેઠા છે, વાઘેલા સાહેબ બેઠા છે, અહીંયા ધીરજભાઈ મારુ સાહેબ જેવા બેઠા છે, અહીંયા માવજીભાઈ પડાયા સાહેબ જેવા બેઠા, રાણા સાહેબ બેઠા, જેવા અધિકારીઓ આપણે બેઠા છીએ. જો બાબા સાહેબે આ વ્યવસ્થા આપણે બધા કહીએ ને કે બંધારણ આપ્યું, એટલે બંધારણ પહેલા તો એ માણસની અંદર એટલું બધું વિઝન હતું. એનો તમને એક સામાન્ય મેં એક્ઝામ્પલ આપ્યું.